વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જીતુ સર. મિત્રો, તમારી એક કોમેન્ટ હતી અને એ કોમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે લેક્ચર બનાવી છે. તમે કહ્યું હતું કે સર, અકાઉન્ટ અને સ્ટેટમાં એક્ઝામને 15 થી 20 દિવસ બાકી છે અને એમાં અમે સારો સ્કોર કેવી રીતે કરી શકીએ, અમે બહુ તૈયારી નથી કરી, તો હવે 15-20 દિવસમાં સારો સ્કોર કેવી રીતે બનાવીએ. તો મિત્રો, આજનો જે યુગ છે એ શોર્ટકટનો યુગ છે અને શોર્ટ ટાઈમમાં શોર્ટકટથી આપણે સારો સ્કોર કેવી રીતે કરી શકીએ એ જ આજની ટેકનોલોજી છે અને એના માટેનો આ લેક્ચર બનાવું છું. મિત્રો, ધ્યાનથી સમજો. સબ્જેક્ટ છે અકાઉન્ટ. 80 to 100 કન્ફર્મ, એનો મતલબ એ થયો મિત્રો, તમે મિનિમમ આ ફોર્મ્યુલાથી કામ કરશો તો 80 માર્ક્સ આવશે. ખાલી એવું નથી કે તમને સમજાવી દઉં છું મિત્રો, પણ એની સાથે સાથે આ બધા જે ટોપિક છે એના સમ, એની થિયરીના હું લેક્ચર લેવાનો છું, રિવિઝન કરાવવાનો છું મિત્રો. બરાબર? તમારા પોપ્યુલર લોકપ્રિય જીતુ સર તમારી સાથે છે. ચલો મિત્રો, નાઉ લેટ્સ ગો સ્ટાર્ટ. મિત્રો, સેક્શન એ બધાને ખબર છે 20 MCQ પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રો, સામાન્ય થોડુંક રીડિંગ કરી નાખીએ એટલે 20 માંથી 20 માર્ક પરફેક્ટ આવે. સેક્શન બી 1 સેન્ટેન્સ શોર્ટ ક્વેશ્ચન, 1 માર્કના ટૂંકા પ્રશ્નો જે પૂછાય છે એમાં બોર્ડ લેમાંથી જે પૂછાયેલા પ્રશ્નો અમુક તમે ખાસ તૈયાર કરી નાખો તમારી ટેક્સ્ટ બુક બેઝ, તો મિત્રો એના 10 માર્ક તમે રોકડા લઈ શકો છો. એટલે સેક્શન એ માં 20, બી માં 10 માર્ક. આ સિમ્પલ બધાને ખબર છે, પણ હવે જે સમજવાનું છે એ મેઇન વસ્તુ અહીં સમજો. અકાઉન્ટમાં સેક્શન સી માં તમારે 4 સમ કરવાના હોય છે અને એક સમના 3 માર્ક, એ રીતે 12 માર્ક છે. માર્ચ 2026, ફેબ્રુઆરી માર્ચ 2026 થી પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે. તો પાર્ટ 1 એનું પહેલું ચેપ્ટર છે, એમાંથી એક તમને સમ પૂછાતો હોય છે. મિત્રો, એકદમ ઈઝી છે. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આ બધા જ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી જે સમ છે એ આપવાનો છું અને સાથે સાથે આપણે લેક્ચરમાં સમજવાનું છે પણ એ સમ કેવી રીતે કરવાનો છે. સર, આઈએમપી તો તમે આપી દેશો પણ અમારે શીખવું પડશે ને, ખાલી આઈએમપી થી કઈ નહીં ચાલે. તો મિત્રો, તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધું શીખવાના છે અને આ જીતુ સર કાલ 8 ફેબ્રુઆરી સન્ડે લાઈવ તમારી સાથે છે મિત્રો. બધું જ આપણે અંદર શીખવાના છે, સમજો. તો અહીંથી તમારો પહેલો સમ તમે કરી શકશો આરામથી મિત્રો. ચેપ્ટર 4 એનો પહેલો સમ બધાનો રાઈટ જ હોય મિત્રો. તમને ખબર છે લાભ ત્યાગના દાખલા પૂછાય છે, બહુ સિમ્પલ હોય છે. આ સમ પણ તમે કરી શકશો. ચેપ્ટર 7 જે વિસર્જન છે મિત્રો, મારા વિડીયો લેક્ચર તમે જોયા હશે વિસર્જનના, તો તમને ખબર એક જ ટોપિક, એક જ સિમ્પલ તમે આમનોંધ યાદ રાખશો, એક નિયમ યાદ રાખશો તો 7મું ચેપ્ટર છે એની બધી જ આમનોંધ આવડી જશે. તમારો એ વિસર્જન વાળું જે ચેપ્ટર છે એનો વિડીયો તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે કે આમનોંધ બનાવવાની છે, ગોખવાની નથી મિત્રો, રટવાની નથી. તમારે સમજો, એક જ રૂલ્સ હોય, બધી આમનોંધ બનાવીશું અને છતાંય લેક્ચર ના જોયો તો આપણે લેક્ચર લેવાના છે, એમાં સમજાવી દઈશ. તેમાંથી 2 સમ પૂછાતા હોય. બ્રેકેટમાં 1 PH મીન્સ 1 થિયરી. ઘણી વખત એક થિયરી પૂછાય અને એક સમ 3 માર્કનો પૂછાય એટલે 6 માર્કનો, તો તમે આ કરી શકશો મિત્રો. તો અહીંયાથી અને મોસ્ટ એમપી આ ચેપ્ટરમાંથી 2 કે 3 જ થિયરી છે મિત્રો, એ કરશો તો એમાંથી જનરલી આવી જતી હોય છે. તો અહીંયા તમારા 4 સમ પતી જાય. પાર્ટ 2 નું સેકન્ડ ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો, એમાંથી 2 સમ પૂછાતા હોય છે, એની આમનોંધ કરવી પડે છે મિત્રો. એનો પણ શોર્ટકટ મેં તમને આપેલો છે. તો આ તમે કર્યું હશે તો વાંધો નથી, નથી કર્યું તો અહીંથી તમે પાર્ટ 1 માંથી તમે માર્ક્સ લઈ શકો છો મિત્રો. હવે સેક્શન ડી છે, એમાં 4 મિત્રો માર્કનો એક એવા 3 સમ પૂછાતા હોય છે અને મોસ્ટ ઓફ અમે પેપર ચેક કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે કે પાર્ટ 1 નું જે ત્રીજું ચેપ્ટર છે, પાઘડીનું મૂલ્યાંકન, વેલ્યુએશન ઓફ ગુડવિલ, એમાંથી 2 સમ પૂછાતા હોય છે અને આ બંને સમ એકદમ ઈઝી ચેપ્ટરના છે એટલે મિત્રો અહીં 8 માર્ક તમે રોકડા લઈ શકો છો. હવે પાર્ટ 2 છે, એમાં મિત્રો ચેપ્ટર 4, 5 અને 6 આ ત્રણેય ચેપ્ટરમાંથી એક સમ. તમે આ ત્રણમાંથી તમને જે ચેપ્ટર ઈઝી લાગે કોઈ એક ચેપ્ટર કરી લો. હું સજેસ્ટ આપીશ તો ચેપ્ટર નંબર 6 છે, એકદમ સિમ્પલ ચેપ્ટર છે, થોડુંક સમજશો તો બધા વિદ્યાર્થીને અલગ અલગ સહેલું લાગતું હોય. ચેપ્ટર નંબર 4 છે, એક તો એકદમ ઈઝી છે પણ એમાં થોડી કેલ્ક્યુલેશન, ગણતરી હોય છે પણ સિમ્પલ છે, તો એ ચેપ્ટર પણ તમે કરી શકો છો. અને ચેપ્ટર નંબર 5 છે, હિસાબી ગુણોત્તર, એનાલિસિસ રેશિયો, તો એ જે ચેપ્ટર છે એમાંથી એક સમ આવતો હોય છે, એમાં સૂત્રો થોડાક વધારે છે
પણ મિત્રો તમે અમુક આઈએમપી સમ કર્યા હોય તો એમાંથી જનરલી એક સમ મળી જતો હોય છે. તો બે તમે પાઘડીમાંથી કરશો, આમાંથી કોઈ એક સમ કરી નાખશો ચેપ્ટર તમે વ્યવસ્થિત, એટલે તમે 12 માર્ક્સ કમ્પ્લીટ અહીંથી લઈશો. આમાંથી કોઈ એક તમે સમ કરશો ચાલે, 12 માર્ક તમારા સેક્શન જે ડી છે એમાં આવી શકશે. સેક્શન સી માં પણ 12 માર્ક આવી શકે. તો ધીરે ધીરે આપણે 80 નહીં 100 પહોંચવાનું છે, બરાબર. 80 પ્લસ તો આરામથી તમે લાવશો. આ જો તમે સ્કીમ છે મારી, બરાબર, એ ફોર્મ્યુલા યુઝ કરશો. હવે સેક્શન ઈ છે મિત્રો, સમજી લેજો. એમાંથી 8 માર્કનો એક વાર 3 સમ પૂછાતા. એમાં ચેપ્ટર નંબર 5 છે, એમાંથી 2 સમ પૂછાય છે મિત્રો. અને ચેપ્ટર નંબર ભાગ 2 નું પહેલું છે, એમાંથી પણ 2 સમ પૂછાતા હોય છે. એટલે તમારે 3 સમ કરવાના છે. ચેપ્ટર નંબર 5 જો તમે વ્યવસ્થિત કરી રાખ્યું છે, કેવી રીતે કરવાનું છે બધું શીખવાડવાનું છે, એટલે એની ચિંતા ના કરતા, બરાબર. પણ શું કરવાનું છે સમજે. ચેપ્ટર નંબર 5 છે, એની અંદર 2 સમ પૂછાતા હોય છે, બંને તમે આરામથી કરી શકશો. અને 5મું ચેપ્ટર છે, સેમ એના જેવું 6થું ચેપ્ટર છે, ખાલી અંદર પાઘડીની એક આમનોંધ છે એ અલગ આવતી હોય છે, અને ગણતરી વાળો ટોપિક છે અલગ આવતો હોય છે. એટલે તમને આ વર્ષે ચેપ્ટર 5 તો ચેપ્ટર 6 છે, એનો 70 થી 80% તમે ચેપ્ટર 6 નહીં કર્યું હોય તો સમ કરી શકશો. એટલે આ 2 ચેપ્ટર થી 3 સમ થઈ જાય. અને કદાચ તમે 6થું ચેપ્ટર નથી કરતા તો ચેપ્ટર નંબર 1 છે એના 2 સમ તમે કરી દો. એમાં આમનોંધ છે, આમનોંધ સમજી લો એટલે ચેપ્ટર આવડી જશે. તો મિત્રો આ તમારા જે વિભાગ ઈ છે એમાંથી કોઈ પણ 3 સમ તમે આરામથી કરી શકશો. બધા જ ચેપ્ટરની આઈએમપી આપવાનો છું, એ આઈએમપી સમ પણ કરાવવાનો છું, બરાબર. સમજ, બધી ચર્ચા લાસ્ટ કરી આપણે. સેક્શન એફ છે, એમાં પહેલા પાર્ટ 2 ની વાત કરીએ, ચેપ્ટર 3. વિદ્યાર્થી મિત્રો આમાંથી 11 માર્કનો એક સમ પૂછાય છે, અને આ 11 માર્કનો જે સમ છે એ તમારી ટેક્સ્ટબુક બેઝ છે. ટેક્સ્ટબુક બહુ જ ઓછા સમ આપેલા છે, એટલે તમે એ 4-5 સમ જે આઈએમપી છે કરશો તો અહીંયા તમે 11 માર્ક સરળતાથી લઈ શકશો. અને પાર્ટ 1 નું ચેપ્ટર 2 છે, જે તો તમે 11મા ધોરણમાં પણ શીખેલા છો, બરાબર, વાર્ષિક હિસાબો. તો એ બેઝનું ચેપ્ટર છે, એમાં 11 આવી શકે. હવે સમજી લો ધ્યાનથી, આ રીતે જો કરશો તો 100 આઉટ ઓફ 100 માર્ક લાવી શકાય છે મિત્રો. પણ કદાચ ક્યાંક કોઈ મિસ્ટેક થઈ, કોઈ તમે કેલ્ક્યુલેશન નથી આવડતું, અથવા કોઈ તકલીફ છે કોઈ ચેપ્ટરમાં, તો કેટલા માર્ક્સ તમારા પરફેક્ટ આવી શકે. એ અને બી તો આરામથી મિત્રો તમે પૂરા કરી શકશો. સી અને ડી માં પણ 12 માંથી 12 માર્ક લાવી શકશો. હવે સમજી લો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, કે ચેપ્ટર નંબર પાર્ટ 2 નું 1 ની વાત કરીએ. મિત્રો અહીંયા જે વિદ્યાર્થીને ભૂલ થતી હોય છે, અમારો આટલો બધો એક્સપિરિયન્સ છે, અમે વિદ્યાર્થી ભણાવતા હોય છે, અમે ટેસ્ટ લેતા હોય છે અને પેપર ચેક કરીએ છીએ, તો એમનું જે અમને ખબર પડે છે પ્રમાણે આ વિદ્યાર્થી આ ચેપ્ટરમાંથી એક જે કન્સેપ્ટમાં મિસ્ટેક કરતો હોય તો મિત્રો એની અંદર એટલો સમ કરે છે તેને 5 માર્ક તો મળતા જાય, એટલે 2 સમમાં 10 માર્ક થાય. અને કદાચ આ જે ચેપ્ટર છે એમાં જપ્તીની આમનોંધમાં ભૂલ કરતો હોય છે વિદ્યાર્થી, બાકી બધી આમનોંધ સાચી હોય છે, તો એ 4 માર્ક તો લઈ શકે. એટલે જનરલી મિત્રો જોઈએ આમાંથી તો 5-5 તમે જે 2 સમ કરો છો એમાં 5-5 માર્ક તો તમને મળી શકે. કદાચ તો આપણે 4 માર્ક ગણીએ 50%, એટલે 2 સમ કરશો 8 માર્ક. આમાં તમે જપ્તીના પોઈન્ટમાં ભૂલ કરશો તો 4 માર્ક તમને મળે એક સમમાં. એક સમની વાત કરું છું અહીંયા. એટલે 8 ને 4 12 માર્ક તમે સેક્શન એ માં લઈ શકશો. હવે સેક્શન એફ તમારો જે છે એમાં 11 માર્ક તો પરફેક્ટ તમારા આવી શકે એમ છે મિત્રો, 11 માર્ક. અને બાય ચાન્સ આ વાર્ષિક હિસાબો છે એમાં કોઈ એડજસ્ટમેન્ટ, એટલે હવાલામાં ક્યાંક કોઈ એકાદ પોઈન્ટમાં ભૂલ પડી ગઈ, કોઈ ગણતરીમાં ભૂલ પડી ગઈ, તો પણ મિત્રો તમે 7 માર્ક તો આમાંથી આરામથી લઈ શકો એમ છો. 11 ને 7 18 માર્ક તમે સરળતાથી લઈ શકશો. તો કેલ્ક્યુલેટ કરીએ 10 20 30 40 50 60 70 70 ને 80 4 84 84 માર્ક્સ મિત્રો, 80 પ્લસ માર્ક તમે આરામથી લઈ શકશો. હવે આ બધું જ મેં તમને સમજાવી દીધું મિત્રો. તમારે સેક્શન એ અને બી ની જે એમસીક્યુ અને વન સેન્ટેન્સ છે ટેક્સ્ટબુકમાંથી ખાસ કરવાના છે. અને આજે મેં તમને જે ચેપ્ટરના સમ કીધા છે એ બધા સમ હું તમને શીખવાડવાનો છું. તો જ્યારે પણ મારો લેક્ચર ઓનલાઈન હોય મિત્રો, તો ખાસ એ લેક્ચરમાં તમે જોડાજો, કે જેથી કરીને તમે આ બધું જે સમજાવ્યું એ પ્રમાણે કરો. તો છેલ્લા 15 થી 20 દિવસ તમારા બાકી છે મિત્રો, એમાં તમે આ સ્કોર કરો. સર મેં આખું વર્ષ કશું નથી કર્યું, અથવા તો થોડી ઓછી મહેનત થઈ છે, તો હવે આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી અને જો ગણતરી વર્ક કરશો તો તમે 80 પ્લસ મેં તમને જે કાઉન્ટ કરીને બતાવ્યા એટલા માર્ક્સ તમે આરામથી લઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો
આવતીકાલે 8મી ફેબ્રુઆરીએ આ જીતુ સર તમારા એ ઓનલાઈન લેક્ચર લેવાના છે યુટ્યુબ પર. તો ખાસ બધા મિત્રો એ લેક્ચરમાં જોડાજો કે જેથી કરીને આ તમને સમજાયું કે આ રીતે માર્ક્સ આવે પણ શીખવું તો પડશે ને મિત્રો. અને એ શીખવાડવા માટે આ તમારા જીતુ સર આવતીકાલથી તમારી સાથે ઓનલાઈન છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.